દેવાયત ખવડ સહિત 7ના જામીન કોર્ટે મંજૂર કર્યા। દેવાયત ખવડ અને અન્ય 7 આરોપીઓ વિરુદ્ધ હુમલાના કેસમાં તલાલા પોલીસે દેવાયત ખવડ 7 દિવસના પોલીસ રિમાન્ડની માગણી કરી હતી, પરંતુ કોર્ટે તેને નામંજૂર કરી દીધી છે। આ સાથે જ કોર્ટે આ કેસના તમામ આરોપીઓને જામીન ઉપર મુક્ત કરવાનો મૌખિક આદેશ આપ્યો છે। તમામને 15,000 રૂપિયાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે। આ કેસમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહીની માંગ થઈ રહી હતી, જ્યારે આરોપી પક્ષે પોતાના બચાવ મજબૂત રીતે રજૂ કર્યો હતો। આ મામલાની સુનાવણી દરમિયાન ફર્સ્ટ ક્લાસ કોર્ટ જ્યુડિશનલ મેજિસ્ટ્રેટ A.N. ઝાની સમક્ષ બંને પક્ષો વચ્ચે 1 કલાકથી વધુ સમયથી સુધી દલીલો ચાલી હતી। આ સુનાવણીમાં સરકારી વકીલે આરોપીઓના રિમાન્ડ માટે જોરદાર દલીલો કરી હતી। જોકે આરોપીઓના વકીલે A.J. વિરાર રાજકોટ પોલીસની માંગ સામે કડક વાંધો ઉઠાવ્યો। તેમણે જણાવ્યું હતું કે આરોપીઓની ધરપકડના કારણો અંગે તેમને જાણ કરવામાં આવી ન હતી, જે આર્ટિકલ 22B નું ઉલ્લંઘન છે। દેવાયત ખવડના વકીલે પોતાની દલીલોને મજબૂત બનાવવા માટે સુપ્રીમ કોર્ટના કેટલાક મહત્વના ચુકાદાઓ પણ રજૂ કર્યા। તેમણે રિમાન્ડ અરજી પર સુનાવણી સામે વાંધો લીધો અને આરોપીઓને જામીન પર મુક્ત કરવાની દલીલ કરી હતી। કોર્ટે દેવાયત ખવડ સહિત તમામને જામીન ઉપર મુક્ત કર્યા છે। બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે રાત્રે 9:45 કલાકે પોતાનો ચુકાદો આપ્યો છે। કોર્ટે દેવાયત ખવડના પોલીસ રિમાન્ડ નામંજૂર કર્યા અને કેસના તમામ આરોપીઓ, જેમાં દેવાયત ખવડ સહિત 7 લોકોની જામીન અરજી મંજૂર કરી છે। તમામ તાલાલા પોલીસ સ્ટેશન લઈ જવાયા છે, જ્યાં 151 અંતર્ગત અટકાયતી પગલાંની કાર્યવાહી કરવામાં આવશે।